જય સ્વામિનારાયણ. ગઈકાલના વિડીયોમાં શિક્ષાપત્રીનું મહત્વ અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી શા માટે લખી એના હેતુ વિશે સામાન્ય ચર્ચાઓ કરી. આજે જ્યારે ભગવાન શ્રીહરિ શિક્ષાપત્રી લખવા માટેનો વિચાર કરે છે ત્યારે શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ પવિત્ર કાર્યની શરૂઆત શુભ સ્થળ ઉપર હોય તો એની પ્રાપ્તિ એ વિશેષ થતી હોય છે. આમ તો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ઇષ્ટદેવ હતા, એમના માટે સ્થળ પસંદગીની જરૂર નથી, પણ સમાજને બતાવવા માટે કે ભાઈ કોઈ પણ શુભ કાર્ય કરો એ સારી પવિત્ર યોગ્ય જગ્યા ઉપર બેસી અને કરો તો એની ફળશ્રુતિ વિશેષપણે પ્રાપ્ત થતી હોય છે. અને આટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે વડતાલને યાદ કર્યું. વડતાલની એ પવિત્ર ભૂમિ જ્યાં સતયુગની અંદર માં લક્ષ્મીજીએ સાક્ષાત જે ભૂમિ ઉપર તપ કર્યું, એ પવિત્ર ભૂમિ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, એ પવિત્ર ભૂમિની અંદર હરિમંડપમાં બેસીને ભગવાને શિક્ષાપત્રીની શરૂઆત કરી છે. કોઈ પણ કાર્યની શરૂઆત, કોઈ પણ પવિત્ર કાર્ય, સારું કાર્ય, એની સફળતા એના મંગળાચરણ ઉપર હોય છે. આમ તો પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ઈષ્ટદેવોના અવતારો આવ્યા છે, ભગવાન શ્રી રામ આવ્યા હોય, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હોય, ભગવાન ચંદ્રમૌલેશ્વર આવ્યા હોય, કે માતાજીએ કોઈ પણ કારણોસર આ પૃથ્વી ઉપર સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ હોય અથવા આવશ્યકતા ઊભી થઈ હોય, ત્યારે દરેક ઈશ્વરના અવતારોએ એકબીજા ઈશ્વરનું ખૂબ મહત્વ જાળવ્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજી આવ્યા, એમણે ચંદ્રમૌલેશ્વર મહાદેવની સ્થાપના રામેશ્વરમની અંદર કરી, પૂજા કરી, અર્ચના કરી. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી રામ ને બતાવેલા રસ્તે એમને વિશેષ મહત્વ આપીને, માતાજીને વિશેષ મહત્વ આપીને એ એમના કાર્યોની શરૂઆત કરી હોય, આવું આપણે ભાગવત ધર્મમાંથી જાણી શકીએ છીએ. અને માતાજીના અવતારો પણ આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આપણે આરતીમાં ગાઈએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા. એટલે માતાજીનું મહત્વ પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જાળવ્યું છે. કહેવાનું કે એકો દેવ કેશવો વા શિવો વા, એ જે વાત છે એ જે એને ચરિતાર્થ કરી છે. આજે મનુષ્ય ઈશ્વરના સ્વરૂપના અલગ અલગ નામોથી વહેંચાઈને એકબીજાને ઊંચા નીચા બતાવવાનો જ્યારે રસ્તો શોધતા હોય છે, ત્યારે મારે તો એ જ કહેવું છે કે વૈદિક કાળની શુભ શરૂઆતથી, મત્સ્ય અવતારથી શરૂઆત થઈ અને આ જ દિવસ સુધી જ્યારે જ્યારે પણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે, ત્યારે એક જ હેતુથી આવ્યા છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ગીતાજીમાં ભગવાને કીધું ને કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપે, ત્યારે હું સાક્ષાત ગાયો, સંતો, ભૂદેવો, સત્શાસ્ત્રો એની રક્ષણ કરવા માટે આવું છું. એનો અર્થ એ નથી કે એક અવતાર ઊંચો છે, એક અવતાર નીચો છે, એક સર્વોપરી છે, એક ઉપર છે. હા, એક વાત ચોક્કસ છે કે જે વ્યક્તિને જે પરમાત્માનું સ્વરૂપ પોતાના હૃદયમાં બેઠું, એ સ્વરૂપ ચોક્કસ એના માટે મહાન છે, એના માટે સર્વોપરી છે. પણ એનો અર્થ એ નથી કે અન્ય ઈશ્વરના અવતારો એ નીચા હોય. કારણ કે આપણે કહીએ છીએ કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ વિષ્ણુ દેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જેમ પૃથ્વી ઉપરથી પાણી પડે છે વરસાદના સ્વરૂપે, અલગ અલગ પ્રવાહો દ્વારા, અલગ અલગ નદીઓ દ્વારા, અલગ અલગ વહેણો દ્વારા એ સમુદ્રને પ્રાપ્ત કરે છે, એમ પરમાત્માનું જે સ્વરૂપ ઓળખાણું હોય, માતાજીનું જે સ્વરૂપ ઓળખાણું હોય, એ તમામ સ્વરૂપો શ્રેષ્ઠ છે. અને એમને કરેલો ભાવ, શ્રદ્ધાપૂર્વકનું વંદન એ પરમાત્માના બ્રહ્મ તત્વ સુધી પહોંચે છે.
અહીંયા આપણે વાત કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીની. તો ભગવાન સ્વામિનારાયણે પણ એ પરંપરાને જાળવી છે. શિક્ષાપત્રીની શુભ શરૂઆત મંગળાચરણથી પ્રભુ કરે છે. અને મંગળાચરણનો અર્થ જ એવો છે કે મંગળ આચરણ, પવિત્ર આચરણ, પવિત્ર વ્યવસ્થા, પવિત્ર વાણી, પવિત્ર સદાચાર, પવિત્ર જીવન. તો અહીંયા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંગળાચરણ કરતા કરતા પહેલા શ્લોકની અંદર એમ કહે છે કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. પરમાત્મા આપણને શીખવાડે છે કે કોઈ પણ પવિત્ર કાર્યની શરૂઆત તમને ઓળખાયેલા પરમાત્માના સ્વરૂપને હૃદયસ્થ કરી પરમાત્માને એ વિશ્વાસ સાથે કામ સોંપી અને કામની શરૂઆત કરશો તો ચોક્કસ સફળતા મળશે. આ મનુષ્યને શીખવાડવા માટે જ ભગવાન સ્વામિનારાયણે પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જેના ડાબા પડખાના વિશે રાધિકાજી વિરાજમાન છે, જે વૃંદાવનની અંદર વિહાર કરનારા છે, જેમના મોક્ષ સ્થળની અંદર માં લક્ષ્મીજીનું પવિત્ર સ્થાન છે, આવી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને હું હૃદયસ્થ કરી વંદન કરી પ્રણામ કરી આ શિક્ષાપત્રની શુભ શરૂઆત કરું છું. તો ભગવાને પણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને ખૂબ મહત્વ આપ્યું છે. સનાતન ધર્મને મહત્વ આપ્યું છે, ભાગવતી ધર્મને મહત્વ આપ્યું છે. અને આ જ શિક્ષાપત્રીના 10 શ્લોક એટલે શિક્ષાપત્રીની મહત્તા શું છે, શિક્ષાપત્રી હું કોના માટે લખું છું, શિક્ષાપત્રીનું પાલન કરવાથી શું ફાયદાઓ થશે, આ વાત પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે મંગળાચરણની સાથે એના શરૂઆતના 10 શ્લોકની અંદર આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે આપણે બીજા શ્લોકોને સમજીશું. તો વધુમાં વધુ ભક્તો આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવા માટે, શિક્ષાપત્રીનું મહત્વ સમજવા માટે અમારી શાસ્ત્રી કપિલ જીવનદાસ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આપણને યોગ્ય લાગે તો યોગ્ય વ્યક્તિઓ સુધી શેર કરી અને સનાતન સંસ્કૃતિ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશેષ બળ મળે, અમારી વાણી પવિત્ર થાય,